વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 9માં 19મા પ્રકરણની વાત આપણે કરીએ છીએ. પ્રકરણનું નામ છે ભારતનું લોકજીવન. આ પ્રકરણની અંદર આપણે પશ્ચિમ ભારતના લોકજીવનની વાત કરી છે અને પશ્ચિમ ભારતની અંદર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, દીવ, દમણ વગેરે જેવા વિસ્તારોની વાત કરી છે. આ ઉપરાંત એનો ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, તહેવારો, મેળાઓ જેવા મુદ્દાઓ પણ એ આપણે જોયા છે. ઉત્તર ભારત અને એના લોકજીવનની વાત પણ કરી છે. ઉત્તર ભારતની અંદર પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર જેવા વિસ્તારો ઉપરાંત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો પણ એ સમાવેશ થાય છે. એના ખોરાક, એનો પહેરવેશ, એના રહેઠાણો, ભાષા, તહેવારો, મેળાઓ વગેરે જેવા મુદ્દાઓ પણ આપણે એમાં જોયા છે. આજે આપણે એના પછીનો જે મુદ્દો છે એ મુદ્દાની વાત કરવાના છીએ અને એ મુદ્દો છે દક્ષિણ ભારત. દક્ષિણ ભારતમાં મુખ્ય આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારત એ ભૌગોલિક દ્રષ્ટિએ દ્વીપકલ્પ છે. દક્ષિણ ભારતના તેલંગાણા સિવાયના બધા જ રાજ્યોને દરિયા કિનારો એ મળ્યો છે. એ રીતે દક્ષિણ ભારત મુખ્યત્વે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને અન્ય વિભાગોનો સમાવેશ એ થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ દક્ષિણ ભારત એ સમુદ્ર સીમાથી ઘેરાયેલો છે અને એટલા માટે એને દ્વીપકલ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દક્ષિણ ભારતનો ખોરાક. દક્ષિણ ભારતના રાજ્યોમાં ખોરાકમાં મુખ્યત્વે ભાત, માછલી, કઠોળ હોય છે. દક્ષિણ ભારતની ચોખામાંથી બનેલી વાનગી ઇડલી, ઢોસા, મેદુવડા છે, જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે. રસમના નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે. દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે. એ રીતે દક્ષિણ ભારત સ્વાભાવિક જ રીતે વિશાળ દરિયા કિનારો એ ધરાવે છે અને મોટાભાગના જે રાજ્યો છે એ દરિયા કિનારે આવેલા છે અને એના કારણે મુખ્યત્વે ભાત અને માછલી એ દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોનો એ મુખ્ય ખોરાક છે અને આ ઉપરાંત ચોખામાંથી અનેક પ્રકારની વાનગીઓ એ બને છે. ચોખા એ દક્ષિણ ભારતનો મુખ્ય ખોરાક છે. સામાન્ય રીતે ભારતના બીજા વિસ્તારોમાં એ નાળિયેરનો, કોપરાનો એ ઉપયોગ ઓછો થાય છે, જ્યારે દક્ષિણ ભારતમાં કોપરાનો ઉપયોગ અને એની ચટણી અને એની તેલનો ઉપયોગ પણ એ થાય છે. રસમ તરીકે ઓળખાતી દાળ જેવી જે વાનગી છે એ દક્ષિણ ભારતમાં ખૂબ જ એ ખ્યાત છે. કેરળ જેવા વિસ્તારોમાં કેળના પાનને એ પતરાળા તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં ભોજન એ લઈ શકાય. સામાન્ય રીતે આપણે જેને પતરાળા એ કહીએ છીએ ગુજરાતમાં પણ તમને ખબર છે કે ખાખરા અને એના પાનમાંથી આવા પતરાળા એ બનતા હોય છે. દક્ષિણ ભારતનો પહેરવેશ. દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે. પુરુષો લુંગી પહેરણ, ખંભે ખેસ અને પ્રસંગોપાત માથે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયું અને કબજો પહેરે છે. કેરળના લોકો લુંગી પહેરે છે, ટૂંકી ધોતી પણ પહેરે છે. સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી એ પહેરે છે. એ રીતે દક્ષિણમાં મુખ્યત્વે વાતાવરણ જે છે એ પ્રમાણમાં દરિયા કિનારો અને એની પરિસ્થિતિને કારણે ભેજવાળું રહે છે
અહીંના લોકો સામાન્ય રીતે કુલતા કપડાં એ પહેરવાનું પસંદ કરે છે. આ કપડાઓની અંદર મુખ્યત્વે પુરુષો એ લુંગી અને પહેરણ એ પહેરે છે. ખેસ એ પણ ધારણ કરે છે અને પ્રસંગોપાત એ પાઘડી પણ માથું ઢંકાય એવી પાઘડી પહેરવાનું પણ પસંદ કરે છે. સ્ત્રીઓ સામાન્ય રીતે દક્ષિણી સાડી એ પહેરે છે અને એના પણ ઘણા બધા એ પ્રકારો છે. આ ઉપરાંત ચણિયો કબજો અને અન્ય વસ્ત્રો પણ એ ધારણ કરે છે. આ ઉપરાંત અનેક પ્રકારની ફૂલવેણી અને ઘરેણાં પણ આ લોકો પહેરતા હોય છે. ભારતના અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારોમાં પણ આધુનિક પહેરવેશ એ આપણને જોવા મળે છે. રહેઠાણ. દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈંટ સિમેન્ટના મકાનમાં રહે છે. બેંગલુરુ, ચેન્નઈ જેવા શહેરોમાં આધુનિક મકાનો આપણને જોવા મળે છે. દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડામાં નાળિયેરના પાનનો ઉપયોગ વિશેષ થાય છે. દક્ષિણ ભારતમાં ઘરના આંગણે નિત્ય રંગોળી પૂરાય છે. એ રીતે દક્ષિણ ભારત અને એના મોટા શહેરોમાં આપણને આધુનિક ભારતના શહેરોની જેમ જ અનેક પ્રકારના વિશાળ ઈંટ સિમેન્ટને કોન્ક્રીટમાંથી બનેલા એ મકાનો જોવા મળે છે. દક્ષિણ ભારતના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આપણને નાળિયેરી અને એના પાનમાંથી બનાવેલા રહેઠાણો પણ એ જોવા મળે છે. દક્ષિણ ભારતીય લોકો એ પોતાના ઘરના આંગણે એ રંગોળી પૂરવાનું ખૂબ જ એ પસંદ કરતા હોય છે. ભાષા. દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા એ બોલાય છે. એ રીતે સમગ્ર ભારતમાં દક્ષિણ ભારત ભાષા સમૃદ્ધિની બાબતમાં પણ ખૂબ જ મહત્વનું છે. અને પ્રાચીન કાળની ઉત્તરમાં દ્રવિડો જે હતા પછીથી દક્ષિણ તરફ એ ખસતા ગયા અને આજે દ્રવિડ કુળની ભાષાઓના મૂળ આપણને દક્ષિણ ભારતની ભાષાઓમાં એ જોવા મળે છે. અને આ ભાષાઓમાં અનેક પ્રકારના સાહિત્ય સર્જનો પણ થયા છે. એ તેલુગુ હોય, કન્નડ હોય, તમિલ હોય કે મલયાલમ હોય, આવી ભાષાઓ એ દક્ષિણ ભારતમાં બોલાય છે. અને દક્ષિણ ભારત ભાષા વૈવિધ્યની દ્રષ્ટિએ ખૂબ જ વ્યાપ એ ધરાવે છે. અનેક પ્રાચીન ભાષાઓ અને એના મૂળ આપણને દક્ષિણ ભારતની ભાષાઓમાં એ જોવા મળે છે. તહેવારો અને ઉત્સવો. આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય જાણીતું છે. ત્યાં શિવરાત્રિ, મકર સંક્રાંતિ તથા વિશાખાનો તહેવાર ઉજવાય છે. એ રીતે મુખ્યત્વે અનેક પ્રકારના નૃત્યો એ દક્ષિણ ભારતના જુદા જુદા રાજ્યોમાં ખ્યાત છે. એવું જ કુચીપુડી નૃત્ય, જેને આપણે ભારતીય જે નૃત્યો છે એમાં કુચીપુડી જે નૃત્ય છે એ આંધ્રપ્રદેશ અને એ વિસ્તારમાં ખૂબ જ જાણીતું છે. આ ઉપરાંત મકર સંક્રાંતિ અને વિશાખાનો તહેવાર પણ આ વિસ્તારમાં ઉજવાય છે. કર્ણાટકમાં મૈસૂરમાં દશેરા, ઈદ અને નવરાત્રિના તહેવારો ઉજવાય છે. કથકલી એ કેરળનું જાણીતું નૃત્ય છે. ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રિ એ કેરળના ઉજવાતા મુખ્ય તહેવારો છે. તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ છે અને પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. એ રીતે કર્ણાટક, મૈસૂર અને એની આજુબાજુના વિસ્તારોમાં ઈદ, દશેરા, નવરાત્રિ જેવા તહેવારો એ ઉજવાય છે. કથકલી માટે એ કેરળ જાણીતું છે એ આપણે જાણીએ છીએ. આ ઉપરાંત ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રિ અને અન્ય તહેવારો પણ દક્ષિણ ભારતમાં એ ઉજવવામાં આવે છે. ભરતનાટ્યમ કે જે વિશ્વવિખ્યાત છે એ તમિલનાડુનું એક જાણીતું નૃત્ય છે અને પોંગલ તમિલનાડુનો એક વિશિષ્ટ તહેવાર છે. એ રીતે તહેવારો અને ઉત્સવોની દ્રષ્ટિએ પણ દક્ષિણના વિસ્તારોમાં, દક્ષિણ ભારતમાં
અનેક પ્રકારના ઉત્સવો અને તહેવારો એ ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારત મુખ્યત્વે દરિયાઈ પટ્ટી ધરાવતા રાજ્યો એ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ વગેરે છે. અને આ બધા જ રાજ્યોમાં આપણને લોકજીવનની દ્રષ્ટિએ કેટલીક સમાનતા એ જોવા મળે છે. એ રીતે લોકજીવનની અંદર દક્ષિણ ભારત એ ખૂબ જ મહત્વનું છે. આ લોકજીવનની અંદર દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. આ દરિયાઈ પટ્ટી એ હોવાને કારણે મુખ્યત્વે દક્ષિણ ભારતના લોકોનો ખોરાક એ ભાત અને માછલી છે. આ ઉપરાંત ચોખામાંથી બનતી વિવિધ વાનગીઓ એ ઇડલી હોય કે ઢોસા હોય કે મેદુવડા હોય એ પણ દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત આ વાનગી ભારતના અન્ય ભાગોમાં પણ ખૂબ જ ખ્યાત છે. રસમ એ દક્ષિણ ભારતમાં ખવાતી એક વિશિષ્ટ પ્રકારની ઓળખ ધરાવતી વાનગી છે. પહેરવેશની દ્રષ્ટિએ મુખ્યત્વે દક્ષિણ ભારતના લોકો જે છે એ ખુલ્લા વસ્ત્રો, ખુલતા કપડાઓ એ પહેરવાનું પસંદ કરે છે. લુંગી અને પહેરણ એ દક્ષિણ ભારતીય પહેરવેશની ખાસ ઓળખ છે. સ્ત્રીઓ અનેક પ્રકારની સાડી, દક્ષિણ ઢબની સાડી એ ઓઢે છે. અને સ્ત્રીઓ માથામાં એ ફૂલોની જુદી જુદી વેણી પહેરવાનું પણ પસંદ કરે છે. રહેઠાણની દ્રષ્ટિએ દક્ષિણ ભારતના મોટા શહેરોમાં એ અનેક બહુમાળી ઇમારતો આપણને જોવા મળે છે. દરિયા કિનારે વસતા લોકો અને કેટલાક બાંધકામો આપણને નાળિયેરી અને એના પાનમાંથી બનાવેલા પણ એ જોવા મળે છે. ભાષા વૈવિધ્યની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં પ્રાચીન દ્રવિડ કુળની અનેક ભાષાઓ એ બોલાય છે. અને આજે પણ એ ભાષાઓનું અસ્તિત્વ આપણને દક્ષિણ ભારતમાં એ જોવા મળે છે. એ તેલુગુ હોય, કન્નડ હોય, મલયાલમ હોય વગેરે ભાષાઓ એ બોલાય છે. અને દક્ષિણ ભારતનું ભાષા વૈવિધ્ય પણ એટલું જ વિશિષ્ટ છે. આ દક્ષિણ ભારતીય ભાષાઓમાં અનેક પ્રકારનું સાહિત્ય સર્જન પણ થયેલું આપણને જોવા મળે છે. તહેવારો અને ઉત્સવોની દ્રષ્ટિએ પણ ભારતના અને વિશ્વમાં જે ખ્યાત નૃત્યો છે એ કુચીપુડી હોય, કથક હોય કે ભરતનાટ્યમ હોય એ નૃત્યો આપણને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. કે જે નૃત્યોએ ભારતને એ વિશ્વમાં એ ખ્યાતિ અપાવવાનું કામ એ કર્યું છે. આ ઉપરાંત શિવરાત્રિ, મકર સંક્રાંતિ, વિશાખા જેવા તહેવારો, દશેરા જેવા તહેવારો પણ દક્ષિણ ભારતમાં એ ઉજવવામાં આવે છે. ઈદ, નવરાત્રિ, નાતાલ વગેરે જેવા તહેવારો પણ અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમિલનાડુ એ મુખ્યત્વે એના પોંગલના તહેવાર માટે એ ખૂબ જ ખ્યાત છે. આમ દક્ષિણ ભારતમાં અનેક પ્રકારના ઉત્સવો અને તહેવારો એ આપણને જોવા મળે છે. અને દક્ષિણ ભારતીય લોકો આ ઉત્સવો અને તહેવારોમાં ખૂબ જ ઉત્સાહથી એ ભાગ લેતા હોય છે. એ રીતે ભારતના લોકજીવનની અંદર દક્ષિણ ભારતના લોકજીવનની વાત આપણે કરી છે. દક્ષિણ ભારતના લોકજીવનમાં દક્ષિણ ભારતનો ખોરાક મુખ્યત્વે ભાત અને એની બનાવટો, પહેરવેશ મુખ્યત્વે લુંગી અને પહેરણ અને ખુલતા વસ્ત્રો, રહેઠાણ આધુનિક આખા મકાનો અને સાથે સાથે નાળિયેરી અને એમાંથી બનતા બાંધકામો, એનું ભાષા વૈવિધ્ય અને ઉત્સવો અને તહેવારોની વાત આપણે કરી. એ રીતે આપણે દક્ષિણ ભારત અને એનું લોકજીવન જોયું. હવે પછીના મુદ્દામાં આપણે પૂર્વ ભારત અને એના લોકજીવનની વાત એ કરવાના છીએ.